સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પરિક્રમા યોજાઈ હતી। અંગદાન, મહાદાન તેમજ સ્વચ્છતાની થીમ પર કરવામાં આવ્યું હતું। ધર્મ જાગરણ સમન્વય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। અંગદાન એક અન્ય વ્યક્તિની જિંદગી બચાવી શકે છે સહિતની સમજણ પણ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિત અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખે આપી હતી। 5મી ધર્મ જાગરણ સમન્વય દ્વારા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે સંતો મહંતો સહિત લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર તેમજ પદ્મભૂષણ હેમંત ચૌહાણ સહિત નામી અનામી કલાકારોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી। ધર્મસભા બાદ અસંખ્ય ભક્તજનોએ ચામુંડા માતાજી ડુંગર ફરતી આશરે 5 કિલોમીટરની અંતરની પરિક્રમાનું પ્રસ્થાન કર્યું હતું। પરિક્રમાને લઈને પોલીસે પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો। આજરોજ ચૈત્ર મહિનાના નોરતાની શરૂઆત થઈ છે। ચૈત્રી એકમના દિવસે ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા ચોટીલા ડુંગરની પરિક્રમાનું 5મું વર્ષ છે આ વખતે, જેની અંદર માતાજીના નામે દરેક એના છોરું છે પોતપોતાના ગામની અંદર જ્ઞાતિ જાતિના ભેદભાવો ભૂલી સંપી અને રહે અને એક સૌહાર્દ ભરેલું વાતાવરણ ગામમાં બને એવા આશયથી આ યાત્રાની શરૂઆત જ્યારે કરવામાં આવી ત્યારે પહેલી યાત્રામાં 35 જણા હતા। ત્યાર પછી ગયા વખતે ચોથા વખત યાત્રા કરવામાં આવી। આપણા ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે મહાપર્વમાં આપણા વડીલ અને અમારા દાદા એટલે કે દિલીપભાઈ દેશમુખ સાહેબ એ વર્ષોથી આમ તો એક રાષ્ટ્ર માટે પોતાનું જીવન જેણે સમર્પિત કર્યું છે અને આજે દેહદાન માટે એ પોતે એક જ્યોત લઈ અને મશાલ લઈ અને આજે ભારત વર્ષમાં પોતે પરિભ્રમણ કરી રહ્યા છે। અને આજે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે ચોટીલાને આંગણે એ પણ એક સંકલ્પ છે કે માણસ પોતાનું દેહ દાન કરે। ખરેખર હું દેશમુખ સાહેબને કોટી કોટી પ્રણામ કરું છું કે એ દેહદાન અભિયાન લઈ અને જ્યારે નીકળ્યા છે ત્યારે અમે યુવાન ટીમ બીજું શું કરીએ પણ વડીલના જે કાંઈ હુકમ હશે એ પ્રમાણે અમે એ કાર્યમાં જોડાશું। તેમજ જે માણસ પોતાના દેહદાન માટેનો જે સંકલ્પ કરશે એના માટે અમે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપશું અને ખરેખર દેશમુખ સાહેબ જે આ કાર્ય કરી રહ્યા છે એમાં આપણે બધા જોડાઈએ, એ સહકારરૂપ બનીએ અને દેહદાની મહાદાન છે એનું કારણ એ છે કે આપણો આજે અંગદાન, અંગને હું દેહદાન શબ્દ રૂપે હું બોલ્યો છું। દેહ એટલે અંગ, અંગ એટલે આપણા શરીરનું કોઈ પણ અંગનું પણ આપણે દાન કરીએ એનું કારણ એ કે તમારા શરીરનું એક અંગ કોઈકના આખા પરિવારને એક જીવતદાન દઈ દેતો હોય છે। હા, આપણા મૃત્યુ પછી આ દેહ પછી કોઈ કામમાં આવવાનો નથી। ઢોરનું તો ખાલ નહીં તે વસ્તુ બને છે, આપણા માનવ દેહનું શું બને છે? તો આ માનવ દેહના એક દેહનું એક અંગ એનું અંગદાન થાય। અને મને યાદ છે મારા મિત્ર એક અમારા દેશમુખ સાહેબ અમારા કલાકાર હતા બચ્ચુભાઈ રાબડાવાળા, એમના માતુશ્રીનું દેહદાન કર્યું, અંગદાન, અને એના અંગનું આતર એક પરિવારને લગાડવામાં આવ્યું અને એને દેહનું દાન થયું, એનું જીવન મળ્યું। અને ત્યારે અમે કલાકારોને બોલાવીને એ વ્યક્તિએ અમારા સન્માન જ્યારે કર્યા અને ત્યારે મને યાદ છે કે એ પરિવારે કીધું કે બચુભાઈ અમે તમારો શું આભાર માનીએ, તમારા માતુશ્રીનું એક આતરડું અમારા પરિવારને જીવન આપી દીધું તો અમે શું એવો સંકલ્પ કરીએ। અને ત્યારે બચુભાઈ કીધેલું કે મારી માનું આતરડું એ તમારા પિતાશ્રીમાં લાગ્યું છે, તમારા પિતાશ્રી જાગૃત થયા છે, તો મારા માતુશ્રીનું આતરડું અભડાણું નહોતું એમ કહેજો વડીલને કે એ આતરડું અભડાવે નહીં અને એ પણ સમય આવે ત્યારે પોતાનો અંગદાન કરે, આવો સંકલ્પ એમણે પણ કરાવેલો। એટલે દેશમુખ બાપાના ચરણોમાં વંદન કરી અંગદાન મહાદાન બનશે એક જન અભિયાનના ભાવ સાથે આજે મા ચામુંડાના ચરણોથી અમે સૌના સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરીએ છીએ અને સાથે સાથે આપણા લાખો દેશબાંધવો જે અંગોની પ્રતીક્ષામાં મૃત્યુનો ઇંતજાર કરે છે
એમની મોતની પ્રતીક્ષા સમાપ્ત થાય એ ભાવ સાથે સૌ કોઈ લોકો અંગદાન જાગૃતિના કામમાં જોડાય એવા સંકલ્પ સાથે આજે આ ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે અંગદાન સંકલ્પ કરવા માટે અને એની જાગૃતિ માટે આજે પદયાત્રામાં સૌ કોઈ જોડાય છે. અમે સૌ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમાજ જીવનમાં અંગદાન માટે જાગૃતિ માટે આ પ્રયાસ છે. આપ સૌના સ્વસ્થ સુખી જીવન માટે મા ચામુંડાને પ્રાર્થના અને આપણા લાખો દેશ બાંધવોની અંગોની પ્રતીક્ષા સમાપ્ત થાય એવા સદભાવ સાથે આ પરિક્રમા ચાલી રહી છે. આપ સૌને અંગદાન સંકલ્પ માટે અંગદાનની પ્રતિજ્ઞા કરવા માટે વિનંતી.